બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. મોર્નિંગના 8 અને યંશુભાઈ સુવાનો આનંદ લઈ રહ્યા છે અને સાથે ભાણિયાભાઈ એમની એક્ઝામની તૈયારીમાં લાગી ગયા છે. આવતીકાલે છે ભાણિયાભાઈની એક્ઝામ અને કિચનમાં આવતા જ જો મેડમજી જય સિયારામ. હજુ ઊંઘ ઉડી નથી. જય સિયારામ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ સીતારામ. સીતારામ બેન, સીતારામ. સવારમાં બધું એમ જ હોય, બરાબર છે. તો ચાલો, બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. પપ્પા પૂજામાં લાગેલા છે. બ્રેકફાસ્ટ કરી લઈએ પહેલાં, પછી મળું તમને પાછો બહુ જલ્દીથી. બ્રેકફાસ્ટ લઈ લીધું છે, હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો ચાલો મળું છું તમને બહુ જલ્દીથી. મેડમજી, ઓ મેડમજી, મેડમજીનું ડાઇનિંગ ટેબલ જુઓ. બાય બાય. ચાલો તો મળું જલ્દીથી, જોડાયેલા રહે છીએ. ઘરે વાગી ગયા છે બપોરના 12:30 અને ટાઈમ થઈ ગયો છે લંચ લેવાનો. તો જો લંચ લપેટવા બેસી ગયા છે બધા. જો પાણીપુરીની રમઝટ બોલાવે છે યંશુભાઈ. સાથે ઈદડા ઈડલી ચકાચક. સિઝનની પહેલી કેરી આવી ગઈ છે ઘરે, તાલાળા ગીરની. એક ફ્રેન્ડને એના પોતાના આંબા છે, એટલે ઘરના આંબાની કેરી છે. આપણા પોતાના નથી, આપણા ઘરના નહીં, પણ બીજાના ઘરની પણ એના પોતાના આંબા છે ઘરના. તાલાળા ગીરમાં, પ્રોપર ગીરના. ગીર પ્રોપર ગીરમાં ગામનું નામ તો ભૂલાઈ ગયું, પણ પ્રોપર ત્યાંના છે. તો ત્યાંથી કેરી આવી છે. હવે પાકે એટલે જોઈએ કેવી છે, તમારી સાથે શેર કરીશું. તો ચાલો પહેલાં લંચ લઈ લઈએ, પછી મળું તમને પાછું જલ્દીથી. લઈ લીધું છે, હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો મળું છું તમને પાછો ઓફિસથી આવીને ઘરે. અને વાગી ગયા છે સાંજના 8:15. ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો. તૈયારી થઈ રહી છે બ્રેકફાસ્ટની. તો ચાલો પહેલાં, સોરી બ્રેકફાસ્ટ નહીં, ડિનર માય મિસ્ટેક, સોરી. તો ડિનરનો ટાઈમ થઈ ગયો છે. ચાલો પહેલાં ડિનર લઈ લઈએ, પછી મળું તમને પાછું જલ્દીથી. હજુ સુધી જો પ્રીવિયસ વિડીયો એન્જોય નથી કર્યા તો એન્જોય જરૂરથી કરી લેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અત્યારે આપણે જવાનું છે બહાર ડિનર લઈને. પછી આજે થોડું કામ હતું તો બ્લેક ટી શર્ટ છે તો થોડુંક ગંદુ થયું છે, તો ટી શર્ટ ચેન્જ કરીને આપણે જોઈશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો, બહુ મજા કરવાની છે. અને ટાઈમ થઈ ગયો છે આપણા ડેસ્ટિનેશન તરફ જવાનો. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો, મજા કરવા જવાનું છે આપણે. તો ચાલો જઈએ ડેસ્ટિનેશન તરફ.
લોકો દૂરથી આવ્યા છે, તમારો પ્રેમ અમને ખૂબ પડે છે, એ માટે તો ખૂબ થેન્ક યુ. પણ થોડો હોકારો થાય, પડકારો થાય તો વધારે મજા આવે. હા, મને એવું લાગે છે કે બધા ખાલી સાંભળી રહ્યા છે, આનંદ નથી કરી રહ્યા. તો તમારા માટે ગીત થઈ જાય પાકું. અલા ભાઈ, તમે આગળ બધા બેઠા એટલે તમારે શાંત બેસવાનું એવું કંઈક છે? હા, એમ નહીં, આપણે ઘરનો જ પ્રસંગ છે ભાઈ. હા, ખૂબ આનંદ કરવાનો છે, બરાબર. હે મુને તારી લાગી મોહન આયા હે સુરત તારી લાગી મોહન આયા હે મારે રેગુબાની ને તારી છાયા હે મુને તારી લાગી મોહન આયા હે મારે રેગુબાની ને તારી છાયા હે વાલિયા છોડીને માતા જાજો
છુપાડો રંગરેલીઓ ઘેર જાવ નાય નાય કોઈને ગમતું નથી હારી કાન છુપાડો રંગરેલીઓ ઘેર જાવ ગમતું નથી રોડ જામ થઈ ગયો છે રોડ ચાલો હવે ઘર તરફ જઈએ આપણે ફૂલ મોજ મસ્તી કરી તમારી સાથે જઈએ ઘર તરફ ફૂલ બનાવ્યું છે ભાઈ એકવાર જોરદાર તાળીઓ તમારા ખૂબ જ મોજ મસ્તી કરી જબરદસ્ત માહોલ હતો ટ્રાફિક બહુ જ થઈ ગયું હતું અને હું જ્યાં ઊભો હતો ને ત્યાં ટ્રાફિક હજી આવતું જ હતું એની પાછળ બહુ જ ટ્રાફિક હતું લોકો ઊભા રહીને જોતા હતા કલાકાર જ બહુ જોરદાર નામ છે કલાકારનું અને સાથે આકિબભાઈ પણ હતા જે ઢોલ વગાડે છે ને આપણે શું કહેવાય પેલા ઉમેશ બારોટની સાથે જે સોંગ ગાય છે એ કલાકાર હતા તો મજા તો તમને પણ ખૂબ જ આવી હશે આઈ હોપ કે તમને મજા આવી હોય અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા એક વ્લોગ સાથે ત્યાં સુધી હસતા રહો મુસ્કરાતા રહો ખુશ રહો લાઈફ એન્જોય કરતા રહો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન જરૂરથી કરી દેજો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલશો તો જય હિન્દ જય ભારત જય માતાજી બાય બાય